तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। ॐ भूर्भुवस्व तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियः यो नः प्रचोदयात्। ॐ भूर्भुवस्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियः यो नः प्रचोदयात्। ॐ नमो भगवते वासुदेवाय। ॐ नमो भगवते वासुदेवाय। ॐ नमो भगवते वासुदेवाय। ॐ नमः शिवाय नमः शिवाय। ॐ नमः शिवाय नमः शिवाय। ॐ नमः शिवाय नमः शिवाय। वक्रतुण्ड महाकाय सूर्यकोटि समप्रभ निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा। या कुन्देन्दुतुषारहारधवला या शुभ्रवस्त्रावृता या वीणावरदण्डमण्डितकरा या श्वेतपद्मासना या ब्रह्माच्युतशङ्कर प्रभृतिभिर्देवै सदा वन्दिता। सा मां पातु सरस्वती भगवती निःशेषजाड्यापहा सच्चिदानन्दरूपाय विश्वोत्पत्त्यादिहेतवे तापत्रयविनाशाय श्रीकृष्णाय वयं नमः। वंशे किमपि तत्त्वम् अहं न जाने कृष्ण त्वदीय पदपङ्कजपञ्जरान्ते अद्यैव मे विशतु मानसराजहंस। प्राणप्रयाणसमये कफवातपित्तैः कण्ठावरो धनविधौ स्मरणं कुतस्ते। कृष्णाय वासुदेवाय हरे परमात्मने प्रणतः क्लेशनाशाय गोविन्दाय नमो नमः। कृष्णं नारायणं वन्दे कृष्णं वन्दे व्रजप्रियं कृष्णं द्वैपायनं वन्दे कृष्णं वन्दे पृथासुतं। वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुं। मुखं करोति वाचालं पङ्गुं लङ्घयते गिरिं यत्कृपातमहं वन्दे परमानन्दमाधवं। गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वर गुरुर्साक्षात् परं ब्रह्म तस्मै श्रीगुरुवे नमः। नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासो ततो जयमुदीरयेत्। शुभं करोति कल्याणम् आरोग्यं धनसम्पदा शत्रुबुद्धिविनाशाय दीपज्योति नमोऽस्तु ते। अचतुरानन्न ब्रह्मा
દ્વિબાહુરપરો હરિ અભાલ લોચનો શંભુ ભગવાન બાદ્રાયણ યમ પ્રવજંતમ અનુપેતમ અપેતકૃત્યમ દ્વૈપાયનો વિરહકાતર આજ્વાહાવ પુત્રેતિ તન્મયતયા તરવોપી નંદુ તમ સર્વહૃદયમ મુનિમાનતોહમ. દ્વારિકાધીશની જય, રણછોડરાયની જય, ત્રિક્રમરાયની જય. અથ ધ્યાનમ વક્ષસ્થલે કૌસ્તુભમ નાસાગ્રે વરમૌક્તિકમ કરતલે વેણુકરે કંકણમ સર્વાંગે હરિચંદનમ સુલલિતમ કંઠે ચ મુક્તાવલી ગોપસ્ત્રી પરિવેષ્ટિતો વિજયતે ગોપાલચૂડામણી. સૌને જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. 11મો સ્કંધ શરૂ કરતાં પહેલાં આપણે ભગવાન નારાયણનું આહ્વાન કરીએ. નારાયણની ધૂન બોલીએ. આપણે એક સાથે બોલીએ છીએ, છતાં 2 વાર બોલીએ છીએ. ભજમન નારાયણ નારાયણ હરિ હરિ, નારાયણ નારાયણ હરિ હરિ, શ્રીમન્નારાયણ યણ હરિ હરિ, નારાયણ હરિ હરિ, બદ્રીનારાયણ નારાયણ હરિ હરિ, સૂર્યનારાયણ નારાયણ હરિ હરિ, હરિ ઓમ નારાયણ નારાયણ હરિ હરિ, નારાયણ નારાયણ હરિ હરિ, શ્રીરામ નારાયણ નારાયણ હરિ હરિ, બંધુ નારાયણ હરિ હરિ, ગુરુ નારાયણ નારાયણ હરિ હરિ, ગુરુ નારાયણ નારાયણ હરિ. મુક્તિ લીલા છે, એને નોડવેલની ઉપમા આપવામાં આવી છે. બહુ સરસ છે એ વાત કે ભગવાને આ જગત બનાવ્યું ત્યારે એણે નોડવેલ બનાવી છે. આ નોડવેલ શું છે તો કે નોળિયા માટે બનાવી છે. સર્પની સાથે નોળિયો એ વિગ્રહ કરે, સંગ્રામ કરે ત્યારે સાપના ઘાથી નોળિયો આખો વિંધાઈ જાય બિચારો, ચારે બાજુ એને ઘા વાગી જાય. સાપનો ક્ષત એટલે કે એનો ઘા, એના દંતનો ઘા વાગી જાય, લોહી લુહાણ થઈ જાય. પરંતુ જેવો તે નોળવેલને ખાઈ લઈને એટલે આપોઆપ તેના ઘા રૂઝાઈ જાય અને પાછો તાજો માજો થઈ જાય. બસ આપણું પણ એવું જ છે. સંસારના અનેક ઘા, અનેક વેદનાઓ સહન કર્યા પછી આપણે આવી ભગવત કથાઓ સાંભળીએ, સત્સંગ કરીએ, ભગવત નામ લઈએ તો આપણા બધા જ ઘા, સંસારની બધી જ વેદનાઓ એ રૂઝાઈ જાય. આપણે તાજા માજા થઈ જઈએ ફરી પાછી આ વેદનાઓને સહન કરવા માટે. કારણ કે આપણે હજી સંસારને સંપૂર્ણ છોડ્યો નથી. સુખદેવજી અને પરીક્ષિત
ની જેમ આપણે બધું છોડીને તો આવ્યા નથી, એટલે ફરી પાછી એ જ ચક્કરમાં પણ ભગવત નામ એ નોડવેલ જેવું છે. સુખદેવજી પરીક્ષિતને કહે છે કે હવે તો દિવસો તારા પૂરા થવા આવ્યા છે, હવે તક્ષક નાગ આવશે, તને દંશ દેશે. પરીક્ષિત કે હવે હું એટલો બધો સિદ્ધ થઈ ગયો છું, એટલો બધો પ્રબુદ્ધ થઈ ગયો છું કે મને તક્ષકની કોઈ જ અસર નહીં થાય. બસ આપણે એવું સિદ્ધ થવું જોઈએ. વિદેહ મુક્તિ, મુક્તિ લીલા છે. આ તો મુક્તિના બે પ્રકાર છે, સદેહ મુક્તિ, વિદેહ મુક્તિ. એટલે કે ક્રમ મુક્તિ અને વિદેહ મુક્તિ. એટલે કે વિદેહ એટલે દેહ પડ્યા પછી માણસ મુક્ત થાય એ મુક્તિ, અને સદેહ મુક્તિ એટલે જીવન જીવતા જીવતા મુક્તિ મળી જાય. આ બહુ સારી અવસ્થા છે, અવધૂતની અવસ્થા, જેમાં આપણે મુક્ત થઈ ગયા હોઈએ સંસારથી, પણ સંસારના જરૂરી કાર્યો એ કરવા પડે. બધો જ વ્યવહાર આપણે કરીએ પણ છતાંય અકર્મ, કોઈ જાતને આપણે આ કર્મોના બંધન આપણને નડે નહીં. કામ કરીએ તો ફળની આશા ન રાખીએ, કોઈ અપમાન કરે તોય આપણને કંઈ જ ન થાય. કોઈ પણ વાતની માન અપમાન જય વિજય એની કોઈ અસર ન થાય. ભૂખ તરસ, ખાવું પીવું તો ઠીક, ભૂખ તરસ અને રડવું હસવું કોઈ વાતની જેને અસર ન થાય, એટલે કે જગતની કોઈ પણ ક્રિયા અસર ન કરે, એને કહેવાય સદેહ, જીવતા જીવતા મોક્ષ પામવો. તે જીવન મુક્તના આ બધા લક્ષણો છે. તો આપણે ભાગવતની કથા સાંભળ્યા પછી જીવન મુક્ત થઈ જઈએ તો મોક્ષ પ્રાપ્ત થઈ જાય. આપણે જીવતા જીવતા કોઈ જ સંસારના બંધનો આપણે નડે જ નહીં, કોઈ મોહ માયા નડે નહીં. ધન વૈભવ, માલ મિલકત, ઘર બાળકો, પતિ પત્ની, કોઈ બંધનો આપણને અસર જ ન કરે એવા જીવન મુક્ત થવાનું છે આપણે. પરીક્ષિત એવો મુક્ત થયો કે એને હવે એના દેહને તક્ષક કરડે કે ન કરડી જાય તો એને કંઈ થાય નહીં, કારણ કે એનો આત્મા એ સમજી ગયો છે. આત્મવિદ્યા શું છે એ સમજી ગયો છે. આત્મજ્ઞાન શું છે? આત્મજ્ઞાન એટલે કે આત્મા તો અંદરનો અવિનાશી છે, દેહ તો ક્ષણભંગુર છે. દેહ તો ગમે ત્યારે પડે, એ તો જળ છે. આત્મા ચાલ્યો જાય પછી આ દેહની કોઈ કિંમત નથી. તો પરીક્ષિત તો સમજ્યો છે, પણ વસુદેવ અને દેવકી જે દ્વારકામાં ભગવાન કૃષ્ણ સાથે આવ્યા છે, તે લોકોને હજી શાંતિ નથી. ભગવાનના દર્શન કરવાને બહાને વારંવાર નારદ તો ફરતા ફરતા ત્યાં આવે જ છે. તો તે વખતે એ લોકો બંને પૂછે છે કે અમારે આ સંસારના ચક્કરમાંથી મુક્ત થવું છે, શું કરવું? બહુ સારો પ્રશ્ન છે એનો, કે તમે સ્વયં સાક્ષાત કૃષ્ણ પરમાત્માના તમે માતા પિતા છો. તો કે એ જ ને, અમે પહેલાં સમજ્યા નહીં. ભગવાન તો જે માગે તે આપવા તૈયાર જ છે, પણ અમે મુક્તિ ન માગી, એને બદલે અમે અમારા મૃત 6 બાળકોને માગ્યા. ભગવાનને કહ્યું કે અમારા 6 બાળકો લઈ આવો. તો અમે ખોટી માગણી કરી, અમે ફસાઈ ગયા.
હવે એ નારદ, હવે અમારે આ બધામાંથી નીકળવું છે, અમારે શું કરવું? નારદ કહે છે, ભગવાનનું ધ્યાન ધરો, હું તમને એનો જવાબ આપું છું. ભગવાનનું ધ્યાન ધરવા બેઠા છે બંને. એ પહેલાં આપણે યદુકુળના શાપની વાત કરી લઈએ. યદુકુળને હવે યદુકુળનો સંહાર થાય. ભગવાન ઈચ્છે છે કે વિનાશાય ચ દુષ્કૃતામ, દુષ્ટ લોકોનો નાશ થયો તો હવે હું મારા કુળનો પણ નાશ કરું. કૌરવો પણ લગભગ ગયા બધાએ, તો હવે મારા કુળને પણ હું સંહારીને પછી જ જાઉં. જે કંઈ મેં પાથર્યું છે ને એ બધું મારી સાથે લઈ જાઉં પાછું. કરોડિયો જેમ પોતાની લાડમાંથી આજુબાજુ આવરણ બનાવે, પણ પછી એ આવરણ સહિત એ મુક્તિ પામે, છૂટી જાય. તે બાળકને આપણે કહ્યું હોય, તેને લઈ ગયા હોય દરિયા કિનારે ફરવા, તો બાળક એ રેતીમાં દરિયાનું પાણી ભેળવીને સરસ મજાના આકારો બનાવે, મેલ બનાવે. પણ પછી જેવો સાંજ પડે, ટાઈમ થાય, આપણે કે હવે જવું છે, તો બાળક લાત મારીને એ મેલને તોડી નાખે. બાળકને સર્જનમાં એ આનંદ આવે, વિસર્જનમાં લયમાં પણ આનંદ આવે. બસ ભગવાનનું એવું જ છે. સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્ત્યાદિ હે તવે, વિશ્વોત્પત્તિ વગેરે આદિ, વિશ્વની ઉત્પત્તિ આદિ એમ એણે એમાં એ શ્લોકમાં કહે. અમે આદિ એટલે એમાં ત્રણેય વાત આવી જાય, પાલન અને લય. ઉત્પત્તિ તો વર્ણવી, એમાં શબ્દ આપ્યો છે ઉત્પત્તિનો, તો ઉત્પત્તિ, સર્જન અને લય, આદિમાં આ બે બીજા શબ્દો રહેલા છે. તો લયમાં પણ ભગવાનને તો આનંદ જ આવે, કારણ કે ભગવાન તો આનંદ સ્વરૂપ છે. તો પરમાત્મા હવે પોતાના કુળનો સંહાર કરવા માગે છે. એને માટે નિમિત્ત બનાવે છે બ્રાહ્મણોનો શાપ. આ જગતમાં જે કંઈ થાય છે એ બધું ભગવાનની ઈચ્છાથી જ થાય છે. અરે ઈચ્છા બલિયસી, પરમાત્માની ઈચ્છા એ જ મહાન છે એમ વારંવાર કહેવાયું છે. એની ઈચ્છા વિના પાંદડુંય હલતું નથી, એમ આપણે કહીએ છીએ યોગ્ય જ છે. એને માટે મેં એક શ્લોક પણ તમને કહ્યો હતો, યાદ હોય તો, કે સ્વયં ભગવાન મહેશ, સ્વયં મહેશ પિતા, અરે શ્વસુર નગેશ, સસરા હિમાલય છે, મિત્ર ધનેશ, કુબેર મિત્ર છે, અને પુત્ર ગણેશ, દીકરો ગણેશ છે. બધા સમર્થ છે. પુત્ર, સસુર, સખા, પોતે, અને છતાં તથાપિ ભિક્ષા ટનમેવ શંભુ, તો પણ આ શંભુ શિવને તો હાથમાં ભિક્ષાનું પાત્ર જ છે. બલિયસી કેવલમ ઈશ્વરેચ્છા, ઈશ્વરેચ્છા એ જ બળવાન છે એમ કરીને આ શ્લોકમાં અર્થઘટન કરવામાં આવ્યું છે. કહેવાનું એ છે કે ભગવાન હવે ઈચ્છે છે કે પોતાના કુળનો પણ પોતાની સાથે જ નાશ થાય, વિનાશ થાય, સંપૂર્ણ યાદવ કુળ પણ નષ્ટ થઈ જાય. એટલે એણે કેટલાક ઋષિઓને મોકલ્યા પિંડતારક ક્ષેત્રમાં, જેને આપણે પિંડારા કહીએ છીએ દ્વારકામાં. પિંડતારક, જ્યાં પિંડ મૂકીને પિતૃઓનું તર્પણ કરવામાં આવે. પિતૃઓને માટે એને યાદ કરીને એનું સારવામાં આવે, એનું તર્પણ કરવામાં આવે. એ પિંડતારક ક્ષેત્ર દ્વારકાની નજીક છે. એ ત્યાં ઋષિઓને વશિષ્ઠ, વિશ્વામિત્ર, ભૃગુ એવા કેટલાક ઋષિઓને એ ત્યાં મોકલે છે.
ઘણા બધા ઋષિ છે, મેં તમને નામ લીધા એના કરતાં પણ વધારે મરીચી, કશ્યપ, આ બધા જ ઋષિઓને ત્યાં મોકલવામાં આવે છે કે ત્યાં તમે જાઓ અને ત્યાં તમે મારું ધ્યાન ધરજો. ઋષિઓ ભગવાનના આદેશ પ્રમાણે જાય છે. તે વખતે યદુકુળના, બધા જાણો છો તમે આ વાત, યદુકુળના કેટલાક બાળકો એટલે મોટા થયેલા એવા યુવાનો પણ જાય છે અને મદિરા પીને મસ્તીમાં એ બધાય ઝૂમતા હોય છે, એકબીજાને ની સાથે કિલોલ કરતા હોય છે. તે વખતે એ લોકોને મન થાય છે કે ચાલો ને આપણે મસ્કરી કરીએ અને ઋષિની પાસે જાય છે બધા ભેગા થઈને. કૃષ્ણપુત્ર સાંબ, જે સત્યભામાનો પુત્ર છે, એના ઉપર, એના પેટ પર એ લોખંડનું મૂસળ અને આસપાસ કપડાં ઢાંકીને એને એ આસપાસ કપડાં બાંધીને લઈ જવામાં આવે છે અને સ્ત્રીના કપડાં એને પહેરાવવામાં આવે છે સામને, અને કહે છે કે હવે હે ઋષિ મહારાજ, તમે આને કહો, આની ભવિષ્યવાણી તમે કહો કે આને દીકરો આવશે કે દીકરી. ત્યારે ઋષિને બહુ જ ગુસ્સો આવે છે. તરત ઋષિઓ તો ત્રિકાલ જ્ઞાની, તરત સમજી જાય છે. કહે છે કે આ તમારું કુળ નાશ પામશે. આના દ્વારા જે મૂસળ, એને દીકરો કે દીકરી કોઈ નહીં જન્મે, પણ મૂસળ જન્મશે. મૂસળ એટલે મેં તમને કહ્યું હતું કે ખાંડણિયામાં ખાંડવા માટે, સારવા કાઢવા માટે જે સાંબેલું વપરાય ને એને મૂસળ કહેવાય. પણ આ મૂસળ લોખંડનું છે, થોડુંક વજનદાર છે. મૂસળ તો સાંબેલાને જ કહેવાય. મેં તમને એ પણ કહ્યું હતું કે સાંબેલું અને દસ્તો ખાંડણીમાં ખાંડવાનું, એ બે વચ્ચે તફાવત છે. ચોખાની આસપાસ જે આવરણ હોય ને, સારવા જેને કહેવાય. પહેલાં અમે તો જોયું છે, તે વખતના આજથી 60 વર્ષ પહેલાં આવા ચોખા નહોતા મળતા, સારવા સહિત ચોખા મળતા. પછી ગૃહિણીઓ આવીને તેને ખાંડણિયામાં, ખાંડણી એમ નહીં પણ પેલા એને માટે મેં શબ્દ આપ્યો હતો તમને, ખાંડણિયું પણ લાકડાનું હોય, લોખંડનું ન હોય. એ લાકડાના ખાંડણિયામાં સાંબેલાથી એને શું કરતી, સારતી, એને કૂટે. પણ કૂટે એવી રીતે કૂટે, ફોરા હાથથી એકદમ, એટલે ચોખાની ઉપરનું આવરણ નીકળી જાય. આમ તો આ બધામાં ફિલોસોફી છે કે ચોખા ઉપર જે આવરણ છે, એવી રીતે આપણા જીવાત્મા, આપણા દેહ ઉપર પણ, દેહ છે એ પણ આવરણ જ છે આત્મા ઉપરનું. આત્મા એ જ સાચો, દેહનું આવરણ એ તો છૂટી જવું જોઈએ. તો આ સાંબેલાને બાંધીને એ લોકો લઈ આવે છે ને ઋષિને ખબર પડી જાય છે. ઋષિએ કહ્યું હવે આ લોખંડનું જે મૂસળ છે એ ને હવે જલ્દી કાઢી નાખે છે છોકરાઓ, અને આ વાત કૃષ્ણને કહેતા નથી અને જલ્દીથી આ સાંબેલાનો નિકાલ કરી નાખે છે. એને એમ થાય છે કે એકવાર આ લોખંડના સાંબેલાને, આ મૂસળને જો આખું જ અમે ચૂરો કરીને ફેંકી દેશું, પછી એ કેવી રીતે પ્રગટ થાય ને અમને અમારા કુળનો નાશ કરે? એ બને જ નહીં. એટલે એણે લોખંડના મૂસળનો એ બહુ જ ચૂર્ણ કરી નાખ્યું અને એ ચૂર્ણ એણે દરિયામાં ફેંકી દીધું, સમુદ્રમાં ફેંકી દીધું. હવે આ ચૂર્ણનો છેલ્લો ટુકડો વધ્યો ને, છેલ્લે જે હોય ને એ બહુ જ વધારે કડક હોય. એ લોખંડનો ટુકડો એ પણ જેમાંથી હવે ચૂર્ણ થતું જ નહોતું, એવો એ લોખંડનો ટુકડો એ લોકો ફેંકી દે છે. એ પણ દરિયામાં જ ફેંકી દે છે કે હવે તો આ લોખંડનું મૂસળ જ ગયું, હવે કોણ આપણું કુળ નાશ કરી શકશે? પણ આ લોખંડના ચૂર્ણમાંથી જ એ સમુદ્રના પાણીમાં તરતી એ લોખંડ ચૂર્ણ તરતું આવે છે ને એમાંથી જ સમુદ્રના કિનારે જે ઐરક નામની વનસ્પતિ ઉગે છે, એકદમ અણીદાર એવું ઘાસ ઉગે છે. એકદમ એ આ કુળને
યાદવ કુળને નાશ કરવાનું કારણરૂપ બનશે. અને પેલો લોખંડનો ટુકડો જો ફેંકી જ દો તો એ માછીમારના હાથમાં આવી જાય છે, કારણ કે માછલી એને ગળી જાય છે. અને માછલીને એ જ્યારે પોતાને માટે જ્યારે કાપે છે ત્યારે માછલીમાંથી આ લોખંડનો ટુકડો મળે છે, અણીદાર એવો. એટલે પેલા માછીમારને થાય છે કે આ અણીદાર ટુકડાનું હું ધનુષ્ય એટલે કે એવું એક બહુ જ અણીદાર એવું બાણ બનાવું કે જેથી મને પ્રાણીઓને વીંધવા માટે કામ આવે. તો અણીદાર એવું એ બાણ બનાવે છે. અને પછી એ જ વનસ્પતિથી હવે આગળ શું થશે એ આપણે જોશું આપણે. તો આ કૃષ્ણ પરમાત્માની ઈચ્છાથી જ થયેલો આ સાપ, આ ઋષિએ સાપ આપ્યો છે. ભગવાનની ઈચ્છા વિના તો કંઈ થતું જ નથી. તો આ યાદવ કુળના બાળકોને આ સાપ મળ્યો છે. યાદવ કુળના બાળકો તો બહુ જ મસ્તીમાં ઝૂમી રહ્યા છે, એકદમ નશામાં પાગલ થયા છે, એકબીજાને મારે છે, હેરાન કરે છે, જલક્રીડા કરે છે. પછી કૃષ્ણને એક બીજોય સાપ મળ્યો હતો. એ જ્યારે મહાભારતનું યુદ્ધ પૂરું થયું ત્યારે તે મળવા ગયા હતા કૌરવો જે બચી ગયા હતા ને એને. તો દુર્યોધન અને ગાંધારી પણ હજી તો એ જીવે છે. તો ગાંધારીએ તે વખતે આંખના પાટા છોડીને કૃષ્ણને આંખથી જોયા અને સાપ આપ્યો કે જેવી રીતે તે મારા બાળકોને મારી નાખ્યા છે ને પાંડવોના પક્ષમાં રહીને, એટલે કે તે મને મરાવી નાખ્યા છે ને મારા બાળકોને, એવી જ રીતે તારા કુળની પણ હત્યા થશે. કૃષ્ણએ આ વાત કોઈને કહી નથી. આવી રીતે બબે સાપથી યાદવ કુળ પીડાય છે. કૃષ્ણ આ વાત પોતાના બાળકોને નથી કહેતા, અને બાળકોને જે સાપ લાગ્યો છે ઋષિઓનો એ વાત તે પોતાના પિતા દાદા એવા કૃષ્ણને નથી કહેતા. બંને અંદર અંદર મૂંઝાય છે. પણ સાપ તો લાગી ચૂક્યો છે. હવે આ બાજુ દેવકી અને વસુદેવ એ નારદને પૂછે છે કે હવે આ જન્મ મરણના ચક્કરમાંથી અમારે કેવી રીતે નીકળવું. અમને સરસ તક આપી હતી ભગવાને, છતાં પણ અમે સમજ્યા નહીં. આવી બધી વાત એણે કહી. હવે નારદ એને પહેલાં જ એણે કહ્યું છે કે તમે ભગવાનનું ધ્યાન ધરો, અને પછી એના જવાબ રૂપે એ કહે છે કે તમને યોગેશ્વરની વાત કરું કે નિમિ રાજાની પાસે આ 9 બાળકો આવ્યા. આ 9 બાળકો આપણે એનું વ્યાખ્યાન ભણી ગયા છીએ. ભરત નહીં પણ ઋષભદેવના 100 પુત્રો થયા હતા. એમાં એક ભરત મુનિ, જેને આપણે જળભરત નામે જેણે વ્યાખ્યાન આપ્યું એ, અને બાકીના 90 બાળકો એ તો સંસારી હતા. બાકીના જે 9 હતા ને એ લોકોએ કહ્યું કે અમારે સંસાર નથી માંડવો, અમારે સંસારના સુખ નથી જોઈતા, અમને યોગી થવા માટે હે માતા પિતા તમે અમને આજ્ઞા આપો. મા બાપને મળવા ગયા છે. ઋષભદેવના 9 દીકરા, અને એ યોગ પ્રાપ્ત કરીને આવ્યા અને પછી નિમિ રાજા પાસે આવ્યા. તો નિમિ રાજાએ કેટલાક પ્રશ્ન પૂછ્યા. તો એમાં નિમિ રાજાને મળવા ગયા એની પહેલાં તે પોતાના માતા પિતાને મળવા ગયા, અને માતા પિતાને એણે જ્યારે કહ્યું હતું ને કે અમને આજ્ઞા આપો, ને માતા પિતાએ આજ્ઞા આપી. તો એ દરમિયાન એમાં માતા પિતાનું કેટલું બધું મહત્ત્વ છે આપણી સંસ્કૃતિમાં એ વર્ણવાયું છે. પહેલાં મા બાપ એ પૂજ્ય છે, એને માટેનું એક આખ્યાન છે
કે કૌશિક નામે એક બ્રાહ્મણ હતો. એના મા બાપે એમ કહ્યું કે તું હમણાં ગૃહત્યાગ નહીં કર, અત્યારે તો અમારા અહીંયા સંસારમાં રહે, અમે વૃદ્ધ થયા છીએ, અમારી સેવા કર. તો પણ એ કૌશિક માન્યો નહીં અને એ જંગલમાં ગયો અને એ પોતાનું કલ્યાણ કરવા, પોતે સિદ્ધિ પ્રાપ્ત કરવા માટે, યોગ સિદ્ધિ પ્રાપ્ત કરવા માટે તે ત્યાં ગયો. યોગ સિદ્ધિ એણે તપશ્ચર્યાના બળે પ્રાપ્તય કરી, માતા પિતાને અવગણીને. અને પછી એ જ્યારે હજી તો તપ કરતો હતો ત્યાં એ વૃક્ષ, જે વૃક્ષ નીચે તપ કરતો હતો ત્યાં એક ચકલી ચીંચી અવાજ કરતી હતી. તો તરત જ એણે ઉપર જોયું અને પોતાની યોગ વિદ્યા દ્વારા, સિદ્ધિ દ્વારા એને બાળીને ભસ્મ કરી નાખી. કારણ કે એનામાં એ વિદ્યા પ્રાપ્ત થઈ ગઈ હતી એને. પછી તે આગળ ભિક્ષા માગવા રોજ જતો તો એમ ગયો તો ત્યાં એક ગૃહિણી પોતાના પતિને પીરસતી હતી, એટલે એને ભિક્ષા આપવામાં મોડું થયું. એણે 2-3 વાર દ્વાર ખખડાવ્યું તો ગૃહિણી પતિને જમાડતી હતી અને પછી એ થોડીક મોડી આવી ભિક્ષા આપવા માટે. તો પેલા કૌશિકે કહ્યું, જે યોગ સિદ્ધિ પ્રાપ્ત કરી ચૂક્યો છે, કે કેમ મોડું થયું આટલું, હું ક્યારનો બારણું ખખડાવું છું. ત્યારે પેલીએ કહ્યું કે હું કંઈ ચકલી નથી કે તમે મને બાળી નાખો. ઓલા કૌશિક બ્રાહ્મણને નવાઈ લાગી કે મેં તો યોગ વિદ્યા પ્રાપ્ત કરી છે, સિદ્ધિ પ્રાપ્ત કરી છે, માટે આ ચકલીને મેં બાળી નાખી. પણ આ સ્ત્રી તો ઘરમાં પતિવ્રતા છે, કંઈ કરતી નથી, છતાં પણ, એટલે ઘરનું જ કામ કરી રહી છે, છતાં પણ એનામાં વિદ્યા છે, કઈ રીતે? એટલે એણે પૂછ્યું કે તને કેવી રીતે ખબર પડી ગઈ કે મેં ચકલીને બાળી નાખી છે? તો એણે કહ્યું કે જે વ્યક્તિ પોતાનું કર્મ, ત્યાં કર્મ માર્ગનું મહત્ત્વ ગાયું છે. ભાગવતમાં તો 3 ધર્મ, 4 છે વાત: યોગ માર્ગ, કર્મ માર્ગ, જ્ઞાન માર્ગ અને ભક્તિ માર્ગ. આ 4 માર્ગનું પ્રસંગોપાત વર્ણન કરવામાં આવ્યું છે, 4નું મહત્ત્વ ગાવામાં આવ્યું છે. ભાગવત ગ્રંથને શા માટે પૂજ્ય ગણીએ છીએ આપણે, આવકાર્ય ગણીએ છીએ? કારણ કે એમાં જેને જે માર્ગ અપનાવવો હોય એ માર્ગની છૂટ છે. આ 4માંથી આપણે જે માર્ગ અપનાવવો હોય, ભલે ભક્તિ માર્ગનું એણે વધુ વર્ણન કર્યું છે, ભક્તિ માર્ગને જરા મહત્ત્વ આપ્યું છે, છતાંય જ્ઞાન માર્ગ અને કર્મ માર્ગની કમી નથી. આ ગ્રંથની વિશેષતા જ એ છે કે એણે એમાં કંઈ એમ કોઈ આગ્રહ નથી કરવામાં આવ્યો કે તમે આ જ માર્ગ અપનાવો, પણ તમે પરમાત્માને પામો. કોઈ પણ રસ્તે જઈને, આપણે ક્યાંય પણ જવાનું હોય ત્યારે એ સ્થળે જવા માટે 2-3 રસ્તા હોય, એવી રીતે ભગવાનને પામવા માટેના જે રસ્તા તમને અનુકૂળ હોય એ રસ્તે તમે જઈ શકો. તો પેલી સ્ત્રીને પૂછ્યું એણે કે ચકલીને મેં બાળી નાખી એ વાત તને કેવી રીતે સમજાઈ ગઈ, તે કેવી રીતે જાણી લીધી? એટલે એણે કહ્યું કે અહીંથી થોડે દૂર એક ધર્મવ્યાધ નામનો માંસનો વેપારી છે, માંસ વેચવાનો ધંધો કરે છે. એ પશુ પક્ષીના માંસ વેચનારો એ કેટલો બધો હિંસક હોય માણસ, કારણ કે પહેલાં એને મારવા પડે પશુ પંખીને, પછી એ માંસને સાફ કરીને પછી તે વજન કરીને એને આપે. તો આવો આ હિંસક એવો વ્યાધ, એટલે કે શિકારી, એ મારો ગુરુ છે. કે આવો તારો ગુરુ? તો કે હા, ભાગવતમાં એ જ કહેવામાં આવ્યું છે કે ભલે ને વ્યક્તિ હિંસક હોય, બાળક હોય, હાથી હોય, કુબજા જેવું એકદમ કુરૂપ હોય પાત્ર,
પરંતુ ભગવાનના ધામમાં બધેને છૂટ છે. એમ વર્ણવાયું છે કે વ્યાધનું કયું આચરણ હતું, ધ્રુવની વળી કઈ ઉંમર હતી, કુબ્જાનું વળી કયું રૂપ હતું, ગજેન્દ્ર એની વળી કઈ જાતિ હતી, સુદામા પાસે કયું ધન હતું. બહુ સરસ છે એ શ્લોક કે ખરેખર તો ભગવાનના ધામમાં દરેકને ધન વગરનું હોય કે નીચલી જાતિનું હોય બધાને છૂટ છે. માત્ર પરમાત્માનું સાચા હૃદયથી સાચા ભાવથી ધ્યાન ધરવામાં આવે ને તો આ આપણો હરિ એ સૌને પોતાની પાસે સ્વીકારી લે છે, પોતાને પાસે લેવા જ બેઠો છે. તો ધર્મવ્યાધ આવો એમનો ગુરુ એ નવાઈ લાગે છે. પોતે કહે છે મને તો એડ્રેસ આપ, હું ત્યાં જાઉં. અને એક કૌશિક બ્રાહ્મણ એ ત્યાં જાય છે. પેલો તો માંસનો વેપારી એટલે કેટલો ક્રૂર ને કેટલી વાસ આવતી હોય, મટન સોપ હોય એમાં તો કારણ કે અનેક પ્રકારના પ્રાણીઓ પશુ પક્ષીઓને મારી નાખ્યા હોય. અને આવા મટન વેચવાનો ધંધો કરનાર એવા વેપારી પાસે જાય છે. પેલો બ્રાહ્મણ બહુ જ સુખ થાય છે એને, એક બાજુ બેસે છે કારણ કે પેલો હજુ વેપારમાં મગ્ન છે. 12 વાગ્યાનો સમય જ્યારે પૂરો થાય, દુકાન બંધ થાય ત્યારે આની સામે જુએ ને ત્યાં સુધી પેલો બેઠો રહે છે, કારણ કે એને વિદ્યા જાણવી છે કે એવું તો શું એણે કર્યું. તો 12 વાગ્યાનો સમય થાય છે, મટન શોપ બંધ થાય છે, પૂરી થાય છે દુકાન એની બંધ થાય છે. એટલે ધર્મવ્યાદ કંઈક તમે શું કામ આવ્યા? મારે વિદ્યા જાણવી છે કે આ એક સ્ત્રીને કેવી રીતે ખબર પડી ગઈ આ વાત. તો કે હા, હું તમને કહું આનું કારણ, તમે મારી સાથે ચાલો. એટલે લઈ જાય છે પોતાને ઘેર. ધર્મવ્યાદ કૌશિક બ્રાહ્મણને પોતાને ઘેર લઈ જાય છે અને એ કહે કે તમે માત્ર હું શું કરું છું એ જોજો. તમે ત્યાં ઘેર જઈને તે પોતાના માતા પિતાને સેવા કરે છે. પેલા એને હાથ પગ ધોવડાવી અને પ્રેમથી માતા પિતાને જમાડે છે, પછી પાણી પાય છે, તેમને સરસ રીતે સુવાડે છે. પેલો જોઈ રહે છે કૌશિક બ્રાહ્મણ કે છે આ તો સાવ હિંસક એવું વેપારી છે, મા બાપની કેવી સેવા કરે છે પ્રેમથી. અને કહે છે કે બસ આ જ મારે કારણ છે. ત્યારે કૌશિક બ્રાહ્મણને આ વાત સમજાય છે કે હું તો માતા પિતાની આજ્ઞાને અવગણીને આવ્યો છું. એના મા બાપે એને કહ્યું કે બેટા તું હમણાં નહીં જા, અમે બહુ વૃદ્ધ થઈ ગયા છીએ, સેવા કર અમારી, અમે તારે ભરોસે છીએ. છતાં પણ એ ચાલ્યો આવ્યો હતું. તરત જ દોડીને પાછું પોતાને ઘેર જાય છે અને મા બાપની સેવા કરે છે. વાત માત્ર એટલી જ આમાં કહેવાની છે કે કોઈ દિવસ પણ માતા પિતાને સત્કર્મ કરીએ કે આપણાથી કોઈ પણ કર્મ થઈ જાય ભૂલથી પણ, તો એ મા બાપને કોઈ દિવસ ભૂલવા ન જોઈએ. માતા પિતાના આશીર્વાદથી જ, એના આશીષથી જ આપણને બધું મળ્યું છે અત્યારે જે કંઈ પ્રાપ્ત થયું છે. અને એટલા માટે તો પેલું ભજન એ વારંવાર બધાને બહુ જ ગમે છે કે મા બાપને ભૂલશો નહીં, ભૂલો બીજું બધું પણ મા બાપને ભૂલશો નહીં. માતા પિતાને કોઈ દિવસ ભૂલવા ન જોઈએ, કારણ કે એના જ પુણ્યોથી કદાચ આપણને સત્કર્મ કરવાની પ્રેરણા મળી હોય. આપણે જે કંઈ કર્મ કરીએ છીએ એમાં કોનું પુણ્ય, કોની કૃપા, કોના આશીર્વાદ કામ કરતા હોય એ આપણે નથી જાણતા. તો આપણે પણ આપણા મૃત પિતૃઓને યાદ કરીએ છીએ. અત્યારે સદગત પુષ્પાબેન, સદગત કાંતિલાલ જોશી, તેને યાદ કરીને એકાદું ભજન તમે એવું ગાઓ કે જે પુષ્પાબેનને ગમતું હતું. ભજનના શોખીન હતા એ, મેં એને સાંભળ્યા છે.
એ પારસી ભજન પણ ગાતા. એકવાર એને પારસી ભજન ગાતા મેં સાંભળ્યા છે. બહુ શોખીન હતા, સરસ ભજન ગાતા ભાવપૂર્વક. તો અહીંયા જ કહેવામાં આવ્યું કે એ હુંડી બહુ સરસ ગાતા, નરસૈયાની હુંડી એને બહુ ગમતી. તો આપણે એને યાદ કરીએ અત્યારે સારા પ્રસંગે. અહીંયા આવીને ગાઓ, કાંઈ વાંધો નહીં. અહીંયા આવો, તમારા આ પુષ્પાબેન હુંડી ગાતા હતા. એમનો સ્વભાવ થોડો રમૂજી હતો, એટલે આ હુંડી એણે ક્યાંકથી રમૂજી મિજાજમાં એણે લખીને લઈ આવ્યા હતા અને હંમેશા ગાતા. અને એનું માનવું એમ હતું કે મેં જ્યાં જ્યાં પણ આ હુંડી ગાઈ છે ને ત્યાં ખરેખર પૈસા આવ્યા જ છે. જ્યાં હુંડી ગાઈ હોય ને બીજા બહુ સરસ ચેક આવ્યો હોય કે પૈસા આવ્યા હોય, એવી એની માન્યતા હતી. નહીં એમ કહેતા કે તમને પૈસાની નહીં. બહુ સરસ, બહુ સરસ. મને નોટો આપો ને મહારાજ રે, શામળા ગીરધારી. મને નોટો આપો ને શામળા ગીરધારી. મારી નોટોમાં રહી જશે લાજ રે, શામળા ગીરધારી. મારી નોટોમાં રહી જશે લાજ રે, શામળા ગીરધારી. હે ભક્તિના ભાથા મને લાગે ભાલા જેમ, નોટ વગર જગતમાં મારે જીવન જીવવું કેમ રે, શામળા ગીરધારી. મને નોટો આપો ને રાજ રે, શામળા ગીરધારી. હે ભાડાવાળાનો ત્રાસ છે ને દાણાવાળાનું દુઃખ, નોટો જો આપો નહીં તો ક્યાંથી ભાંગે મારી ભૂખ રે, શામળા ગીરધારી. હે મને નોટો આપો ને મહારાજ રે, શામળા. હે નોટે દીકરો બાપ કહે, સ્ત્રી કહે સ્વામીનાથ, પિતા પણ પ્રેમે બોલાવતો જો નોટો હોય મારે હાથ રે, શામળા ગીરધારી. મને હુંડી સ્વીકારો મહારાજ રે, શામળા ગીરધારી. હે નોટ મહિનીથી ભરી ને ભર્યા બ્રહ્માંડના ભેદ, નોટો જેને હાથ છે એ તો ભણ્યો છે ચારે વેદ રે, શામળા ગીરધારી. મને હુંડી સ્વીકારો મહારાજ રે, શામળા ગીરધારી. હે મને નોટો આપો ને મહારાજ રે, શામળા ગીરધારી. હે નાની માં મન માને નહીં ને મોટીનો નહીં સંજોગ, વારે ચડજો વિઠ્ઠલા નહીં તો લાગ્યા છે મારા ભોગ રે, શામળા ગીરધારી. નહીં તો લાગ્યા છે મારા ભોગ રે, શામળા ગીરધારી. એ મને નોટો આપો ને મહારાજ રે, શામળા. હે નરસૈયાનો ચૂકવ્યો તમે કાગળ કટકો એક, એકથી અહીં ચાલે નહીં, દેજો 3 મીંડા વાળી નોટ રે, શામળા ગીરધારી. હે દેજો 3 મીંડા વાળી નોટ રે, શામળા ગીરધારી. હે મને નોટો આપો ને મહારાજ રે, શામળા ગીરધારી. હે મારે માથે વેઠ છે બોજો છે રે તમામ, તું ના મળે
તો ના મળે, મારે નોટો સાથે છે કામ રે શામળા ગીરધારી, કે મારે નોટો સાથે છે કામ રે શામળા ગીરધારી, એ મને નોટો મહારાજ રે શામળા. હે તું તો લીલા કરતો રહે ને મારો અહીં જીવ જાય, નરસૈયો ભૂખે મરે ને તું તો માખણ ને મિસરી ખાય રે શામળા ગીરધારી, હે તું તો માખણ ને મિસરી ખાય રે શામળા ગીરધારી, એ મને નોટો આપો ને મહારાજ રે શામળા ગીરધારી. એ કવિઓ કલાકારો એનું જે ભાવતંત્ર છે એ કેવું એક સરખું થઈ જાય છે એ આપણે આમાં જોયું. ભલે રમૂજી, પણ રમૂજી કવિતાની પાછળ પણ, રમૂજી ભજન પાછળ પણ એના જે એણે સહન કર્યું હોય એની વેદના પણ થોડીક દેખાય આમાં. પણ એણે બહુ સરસ રીતે પોતાની આ વાત હસીને કહી છે. એ આ હુંડીની ખાસિયત છે. નરસિંહ મહેતાને તો ભગવાને, જ્યારે નરસિંહ મહેતાએ આ કાવ્ય લખ્યું હુંડીનું, ત્યારે તો એને બહુ જ પૈસાની જરૂર હતી. પુષ્પાબેને તો કઈ રીતે કયા સંજોગોમાં લખ્યું આપણે ખબર નથી, પણ સંસ્કૃતમાં શ્લોક છે કે વયોવૃદ્ધા તપોવૃદ્ધા જ્ઞાનવૃદ્ધા. આ વયોવૃદ્ધ હોય, તપવૃદ્ધ હોય કે જ્ઞાનવૃદ્ધ હોય, બધા જ ધનવૃદ્ધો પાસે એ કિંકરાહા એટલે કે દાસની જેમ ઊભા રહી જાય છે. સર્વે ગુણા કાંચનામાં શ્રયંતે. આજના જગતમાં તો બધા જ ગુણો સોનામાં સમાઈ જાય છે. સોના એટલે ધનમાં બધી જ વાત સમાઈ જાય. પછી કોઈ વયોવૃદ્ધ હોય કે ધનવૃદ્ધ હોય કે વિદ્યાવૃદ્ધ હોય કે ગમે તે હોય, પણ ધનવૃદ્ધ એ સૌથી શ્રેષ્ઠ. ધનથી જે મોટા થયેલા ને એ સૌથી શ્રેષ્ઠ. ધન જેવું કોઈ જ, લક્ષ્મી જેવું પૂજ્ય કોઈ નથી, એમ એ શ્લોકમાં કહેવામાં આવે છે. એ જ વાત બહુ સરસ રમૂજી રીતે હસીને આ વાત કહેવામાં આવી. તો આપણે તો મુક્તિ લીલામાં હવે પ્રવેશી ગયા છીએ. મુક્ત થવું છે આપણે સંસારના બધા પ્રશ્નોમાંથી, સમસ્યામાંથી, દુઃખમાંથી. એટલે આપણે આ રીતે આનંદ કરવા પ્રયત્ન કરીએ છીએ, જાત જાતની બધી વાતો યાદ કરીને. આ પ્રકારની આવી બીજી પણ કંઈ એવું બીજું કોઈ ભજન હોય તો ચોક્કસ કહેજો. જે પુષ્પાબેન ગાતા મને યાદ છે બરાબર, કે એટલી સરસ રીતે પારસી ભજન ગાતા એ મેં પણ સાંભળ્યા છે. તો વાત તો આપણે એ ચાલે છે કે કૌશિક બ્રાહ્મણ એને હવે બરાબર સમજાઈ ગયું પેલા વ્યાધના આચરણથી કે માતા પિતાને કદી પણ નારાજ ન કરવા. માતા પિતાને નારાજ કરીને મેળવેલી વિદ્યા એ કોઈ જ કામની નથી. આજના યુવાનોએ આ વાત સમજવાની બહુ જરૂર છે, અને આજના માતા પિતાએ પણ આ વાત સમજવાની જરૂર છે. માત્ર દરેક વખતે આપણે વૃદ્ધાશ્રમો અને આજના યુવાનો એ હંમેશા આપણે એને વગોવીએ તો એ વાત બરાબર નથી. માતા પિતા પણ પોતાનો બધો દુરાગ્રહ એ છોડી દે અને યુવાનોની થોડીક વાત સમજવા પ્રયત્ન કરે તો. દરેક વખતે યુવાનો પણ ખોટા હોતા નથી, એ લોકો પણ એવા જ સાચા હોય છે. તો મુખ્ય વાત તો માતા પિતા વસુદેવ અને દેવકીની છે. એણે પ્રશ્ન પૂછ્યો છે નારદને કે અમારે હવે જન્મ મરણના ચક્કરમાંથી નીકળવું છે, તો અમે હવે શું કરીએ? આપણે બધાને એ જ પ્રશ્ન છે.
પુનરપી જનનમ પુનરપી મરણમ પુનરપી જનની જઠરે શયનમ. આમને આમ ચક્કરમાં ફરિયાદ કરવાનું. આપણા કર્મના બંધનો એ કદી પણ પૂરા નહીં થાય. કર્મ બંધનમાંથી આપણે છૂટશું નહીં. આ એક મોટો પ્રશ્ન છે. તો નારદ ઋષિએ એમને એના જવાબમાં કહ્યું કે આ યોગેશ્વરો હતા ને 9, એ તેના માતા પિતા પાસે આવ્યા. પેલા માતા પિતાએ તેને હા પાડી, પછી તે ગયા છે યોગને પ્રાપ્ત કરવા માટે. આપણે પણ કોઈ પણ જ્યારે કામ કરવાનું હોય તો હંમેશા પેલા માતા પિતાના આશીર્વાદ મેળવીને જ એ કામ શરૂ કરવું જોઈએ. આમાં કહેવા એટલું જ માત્ર માગે છે. તો આ યોગેશ્વર એની પાસે એ લોકો યોગ વિદ્યા પ્રાપ્ત કરી એ પછી તે નિમિ રાજા પાસે આવ્યા. 9 યોગેશ્વર છે અને 9ને નિમિ રાજા અલગ અલગ પ્રશ્ન પૂછે છે. એના મનની મૂંઝવણ. સૌથી પહેલો પ્રશ્ન તો છે કે આ જીવનના પરમ કલ્યાણનું સાધન કયું છે? આવો પ્રશ્ન શૌનક મુનિએ પણ સૂતજીને પૂછ્યું હતું કે માનવ જીવનનું કલ્યાણ કરવા માટે શું કરવું જોઈએ. એવો પ્રશ્ન એકવાર પૂછાઈ ગયો છે. નિમિ રાજાને કવિ નામના યોગેશ્વરે એનો જવાબ આપ્યો, જે આપણે પણ આ જવાબ એટલો જ આવકારીએ. આપણે પહેલાં એ જવાબને એટલો જ સ્વીકારીએ છીએ કે છે કે કાંઈ તમારે કરવાની જરૂર નથી. પરમાત્માની ના ચરણની નિત્ય સેવા કરો. મન પરોવીને એમાં સેવા કરો. તમે ભગવાનમાં માત્ર એક ચિત્તે સેવા કરો તો તમારું કલ્યાણ અવશ્ય થશે. તમે નિર્ભય થઈ જશો. વાત તો આજે દરેકને પ્રશ્ન એ છે કે આજે લોકો ભયભીત છે.